વહાલા મિત્રો નમસ્કાર. આજે આપણે પ્રથમ સત્ર માટેનું જે ધોરણ 6 વિષય છે ઇંગ્લિશના પ્રકરણ 1થી સ્પેલિંગની સિરીઝ શરૂ કરીએ છીએ. હવે તમારું વેકેશન આવી રહ્યું છે, તો વેકેશન દરમિયાન ધોરણ 5માં જે વિદ્યાર્થીઓ ભણતા હોય તેઓ હવે વિદ્યાર્થીઓ હવે ધોરણ 6માં આવશે. તો તમે વેકેશનમાં જો તમારી પાસે થોડોક સમય હોય તો આ વિડીયો જોજો, જેથી તમે પહેલાં સ્પેલિંગો તૈયાર કરજો, તો જેથી તમને ઇંગ્લિશ સમજવામાં અને શીખવામાં સરળતા રહેશે. તો હવે આજથી આપણે શરૂ કરીએ છીએ પેજ નંબર આધારિત અહીંયા સ્પેલિંગની સિરીઝ, જેમાં દરેક યુનિટના સ્પેલિંગો તમને મળશે. દરેક સ્પેલિંગ મળશે. સ્પેલિંગ, તેનો ઉચ્ચાર અને અર્થ આપણે દરેક પાઠના વિડીયો અહીંયા મૂકીશું, તો તમે અવશ્ય જોજો અને તમારો ઇંગ્લિશને મજબૂત કરજો. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ 1થી. તો હેલ્થ ઇઝ વેલ્થ. HEALTHY, હેલ્થી એટલે કે આરોગ્યપ્રદ. HEALTHY, હેલ્થી એટલે આરોગ્યપ્રદ. પછી FOOD, ફૂડ એટલે ખોરાક. FOOD, ફૂડ એટલે ખોરાક. GOOD, ગુડ એટલે કે સારું. GOOD, ગુડ એટલે સારું. TOGROW, ટુ ગ્રો એટલે વિકાસ કરવો. TOGROW, ટુ ગ્રો એટલે કે વિકાસ કરવો. TALL, ટોલ એટલે કે ઊંચું. TALL, ટોલ એટલે ઊંચું. STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. GIVE, ગીવ એટલે આપે છે. પછી ENERGY, એનર્જી એટલે કે ઉર્જા. પછી ELLDAY, ઓલ ડે એટલે આખો દિવસ. JUNK, જંક એટલે કે નકામો. WEAK, વીક એટલે થશે નબળું. પછી LAZY, લેઝી એટલે થશે આળસુ. અને સિક, SICK, સિક એટલે થશે બીમાર. હવે આપણે પેજ નંબર 2 જોઈએ. તો BAD, બેડ એટલે હાનિકારક. WEAK, વીક એટલે નબળા. પછી VERY, વેરી એટલે ખૂબ. હવે અહીંયા પોઈન્ટના સ્પેલિંગો પૂરા થાય છે અને હવે શરૂ થાય છે સ્ટોરી. તો SCSLL, સ્કૂલ એટલે શાળા. SITTING, સિટિંગ એટલે કે બેઠેલા. SADLY, સીડલી એટલે ઉદાસ. FORGOT, ફોરગોટ એટલે કે ભૂલી ગઈ. LUNCH, લંચ બોક્સ એટલે કે નાસ્તાનો ડબ્બો. FAIRY, ફેરી એટલે થશે પરી. APPEARD, એપિયર્ડ એટલે કે પ્રગટ થવું. SURPRISE, સરપ્રાઈઝ એટલે નવાઈ. પછી SEEC એટલે જોવું. પછી WAVED, વેવડ એટલે ફેરવ્યું. MAGIC, WAND, મેજિક વાંડ એટલે જાદુઈ લાકડી. પેજ નંબર 3. તો સડનલી, SUDDENLY, સડનલી એટલે અચાનક. COLOURFUL, કલરફુલ એટલે રંગીન. INFRONT, OF, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. AMAZED, અમેઝડ એટલે આશ્ચર્યચકિત. પછી SNACS, સ્નેક્સ એટલે નાસ્તો. HUNGRY, હંગ્રી એટલે ભૂખ્યું. EAGERLY, ઇગરલી એટલે આતુરતાપૂર્વક. CARROTS, કેરટ્સ એટલે ગાજર. EAT, ઈટ એટલે ખાવું. SHARPER, શાર્પર એટલે તેજસ્વી. SPINACS, સ્પિન્સ એટલે પાલક. STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. APPLES, એપલ્સ એટલે સફરજન. FIBERS, ફાઈબર એટલે થશે રેસા. TUMMY, ટમી એટલે પેટ. પેજ નંબર 4. HAPPY, હેપી એટલે ખુશ. OPEND, ઓપન્ડ એટલે ખોલ્યું. GROAND, ગ્રોન્ડ એટલે નિસાસો નાખ્યો. BEANS, બીન્જ એટલે કઠોળ. MUSCLES, મસલ્સ એટલે સ્નાયુઓ. પછી ORANGES, ઓરેન્જ એટલે સંતરા. PROTECTS, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. BRING, બ્રિંગ એટલે લાવવું. FOODS, ફૂડ એટલે ખોરાક. WEAKEN, વીકન એટલે નબળું થશે. HEALTH, હેલ્થ એટલે સ્વાસ્થ્ય. FRUITS, ફ્રૂટ્સ એટલે ફળો. VEGETABLES, વેજીટેબલ એટલે શાકભાજી. GRAINS, ગ્રેન એટલે અનાજ. HEALTHIER, હેલ્થિયર એટલે કે આરોગ્યપ્રદ. પેજ નંબર 5. THOUGHT, થોટ એટલે વિચાર્યું. MOMENT, મોમેન્ટ એટલે ક્ષણ. SOMETIMES, સમટાઈમ્સ એટલે ક્યારેક. FLEW, ફ્લ્યુ એટલે ઉડવું.
EIR ઈયર એટલે હવા, TRIED ટ્રાઈડ એટલે પ્રયત્ન કર્યો, BED બેડ એટલે પલંગ, STOP સ્ટોપ એટલે અટકાવવું, DREM ડ્રીમ એટલે સ્વપ્ન, SMILLING સ્માઇલિંગ એટલે હસીને, JOY જોય એટલે આનંદ, FROWN ટુ ફ્રાઉન એટલે ભવા ચડાવવા, GROAN ગ્રોન એટલે નિશાસો નાખ્યો, FINALY ફાઇનલી એટલે છેવટે, TOPROUT ટુ પ્રાઉડ એટલે મોં ચડાવવું. પેજ નંબર 6. TOWINK ટુ વિંક એટલે આંખનો ઇશારો કરવો, DOCTOR ડોક્ટર એટલે થશે ડાક્ટર, COMPLAINS કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી, STOMACH સ્ટમક એટલે પેટનો દુખાવો, INQUIRES ઇન્ક્વાયરી એટલે તપાસ કરવી અથવા પૂછપરછ, WELL વેલ એટલે સારું, WRONG રોંગ એટલે ખોટું, પછી SEVERE સિવિયર એટલે પીડાવું, LASTNIGSTS લાસ્ટ નાઇટ એટલે ગઈ રાત્રે, LATE લેટ એટલે મોડું, GUESTS ગેસ્ટ એટલે મહેમાન, HOME હોમ એટલે ઘર, MOTHER મધર એટલે માતા, PREPARED પ્રિપેર્ડ એટલે કે બનાવવું. પેજ નંબર 7. GARDEN ગાર્ડન એટલે બગીચો, NATURAL નેચરલ એટલે સ્વાભાવિક, MILK મિલ્ક એટલે દૂધ, GLASS ગ્લાસ એટલે પ્યાલો, BUTTER બટર એટલે માખણ થશે, MEDICI એની મેડિસિન એટલે દવા, HARMFUL હાર્મફુલ એટલે હાનિકારક, ANGRILY એંગરલી એટલે ગુસ્સે થઈને, પછી GOMAD ગોમેડ એટલે ગાંડા થઈ જવું, TOSPEAK ટુ સ્પીક એટલે બોલવું, EATER ઈટર એટલે ખાનાર, પછી BEFORE બિફોર એટલે ની પહેલા, MORNING મોર્નિંગ એટલે સવાર, QUICKLY ક્વિકલી એટલે ઝડપથી, અને GOAWAY ગો અવે એટલે કે જતો રહે. તો અહીંયા મિત્રો આપણું જે યુનિટ ફર્સ્ટ છે પહેલા સેમિસ્ટરનું ધોરણ 6 વિષય ઇંગ્લિશનું તેના અહીંયા સ્પેલિંગો પૂરા થાય છે. તો તમે વેકેશનમાં બધા સ્પેલિંગો યાદ કરી લેજો. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.